મારે જોગણીના રામ છે. દરેકને મારા આશીર્વાદ. જે સાચા હૃદયથી મેલડીને યાદ કરશે, જે સાચા હૃદયથી મેલડી પ્રત્યે ભાવ રાખશે, જેને સાચા ભાવથી મેલડીની ભક્તિ કરી હશે, એના જરૂરથી આશીર્વાદ, કૃપા અને એનું કલ્યાણ જરૂરથી થશે. દેવ બતાડું છું, દેવ બતાડું છું. દેવના ગુના થયા હશે એવું ગોતીને આપું છું. દેવના સમાધાન કરી આલું છું. દેવ કેવી રીતે રાજી થશે માર્ગ બતાડું છું. તમે જે ગુનાને ભૂલ કર્યા યાદ કરાવું છું. કઈ જગ્યાએ માં મળશે ને એવું પ્રમાણ આલું છું. એટલે તો કહેવાય છે કે ગુજરાતની એક જ સતની ગાદી હોય ને તો મારી અમૃતની મેલડીની છે. હું સીધો છપરા નદીના ગંધર્વિયા મેલડી છું. આજે ઋષિના રૂપમાં મળું છું. હનુમા આજે ઋષિના રૂપમાં મળું છું. કંઈક ને કંઈક આપ્યું. જે લેવા આયા છો એ તો આલવાનું જ છું. જે માગવા આયા છો એ તો મળવાનું જ છે. પણ તમારામાં ધીરજ હોવી જોઈએ, તમારામાં સહન શક્તિ હોવી જોઈએ. મારા અમૃતની મેલડી પ્રત્યે તમારા હૃદયમાં ભાવ હોવો જોઈએ. ખાલી પૂછાવા આવશો નહીં, મને મળવા આવો, મને મળવા આવશો, તમારી માં તમને મળવા આવશે. દૂરથી આવો કે નજીકથી આવો, સાત દરિયા પારથી આવો, માર જેને હાલવાનું છે એને હાલ્યા વગર મોકલતી નથી. આ કળિયુગ છે, કોઈ કોઈનું નથી. ઘણાએ મારી પાસે સુખ લીધું, સમૃદ્ધિ લીધી, માલ કે મિલકત બનાવી, ઘર લીધા, સંતાનના લગ્ન કર્યા, નવા ઘરો લીધા, નવી ગાડી લીધી, સોનું લીધું, ચાંદી લીધી, એ બધા મન ભૂલી ગયા. મારો ભાવ એવો હતો કે કોઈના જીવનમાં દુઃખ ના આવવું જોઈએ. મારો ભાવ એવો હતો કે સુખી થશે મારા ધામમાં, મારા શરણ, મારા ચરણમાં આવ્યો છે તો હું આશીર્વાદ આપીશ, હું માં બતાવીશ, ગુનો ભૂલ ગોતીને આપીશ. ઘરે જશે, માનો દીવો કરશે, માના નિવેદ ધરાવશે, માના લાડ લડાવશે. એની માને કહેશે કે માં તમે અમારા ના અમે તમારા છીએ. એટલે તમારી માં તમારી ઉપર આશીર્વાદ ને કૃપા રાખશે. પછી એક કામ તમારી જોગ માયા કર અને 999 કામ હું અમૃતની મેલડી કરું. પણ દરેક એવા રહ્યા નથી ભાવિકો. દરેકના મનમાં હૃદયમાં ભાવ એવો રહ્યો નથી. હજારો લાખો ને કરોડો માણસો મને મળીને ગયો. જેના નસીબમાં હતું એને મેં આપી દીધું. જા તારા ભાગ્યનું તારા નસીબનું તું લઈ જા. પણ એમ કહું છું કે મેં તો માં બતાવી હતી ને, મેં જોગમાયા ભગવતી બતાવી, મેં ક્યાં દીવો કરવાનું છે એ બતાવ્યું, કોનો કરવાનો છે એ બતાવ્યું, ક્યાં હલવાનું છે એને એ બતાવ્યું, ક્યાં બેઠી છે એવું પ્રમાણ આલ્યું. એ તમારી માને સુખડી કે શ્રીફળ કે ચોખા કે નિવેદ શું જોઈએ છે ને એવું કીધું. મેં તો એવું કીધું ને, મારો ભાવ એવું છે કે તમે રખડી ના પડો, તમારે બીજે જવું ના પડે અને સદાના માટે મારા તમારી માના થઈને રહો. પણ આજે કળિયુગ છે એટલે માણસ કોઈનો નથી. મને માને ભૂલી ગયા. જેને કામ કર્યા, જેને સુખી કર્યા, જેને ઘણું બધું આલ્યું એને ભૂલી ગયા. લાખોનો હજારો રૂપિયા ખર્ચ થતો હતો. દવાખાનામાં જાય ને તો ડોક્ટર પૈસા માંગતા હતા કે 5 લાખ રૂપિયા થાય, પૈસા આપો. ડોક્ટર શું કહે? 5 લાખ રૂપિયા થાય, લાવો પૈસા આપો. પછી કે પૈસા નથી તો શું કરીએ? તો કે દાગીના વેચો. તો દાગીના વેચે ને. પછી કે દાગીના નથી તો કે સગા સંબંધી પાસે માંગો. તો સગા સંબંધી હાલવા તૈયાર નથી તો કે ઘરમાં રહીએ છે, ઘર પોતાનું છે, ઘર વેચો. પણ હું એવું કહું છું કે સમયસર એ લોકોએ જયારે મને યાદ કરીને ત્યાર પાછી હું મારા દીવામાંથી નીકળી હતી. મેં સારું કર્યું, કલ્યાણ કર્યું, આશીર્વાદ આપ્યા, બગડેલું સુધાર્યું. મારો ભાવ, એમનો ભાવ એવો હતો કે કોક કળિયુગમાં માં બેઠી હશે, કોક જોગ માયા જાગતી હશે, એ મારું સારું કરશે. તો હું ગઈ હતી મારા દીવામાંથી.
કદાચ મારું નિવેદ થતું હોય, મારું ભાણું ભરાતું હોય, મને હાલવા માટે બેઠ્યા હોય અને 5 આંગળીએ લઈને આમ કઈ કદાચ મને પુનારથ હાલતા હોય, મને ચોખા શ્રીફળ કે સુખડી મને હાલવા બેઠ્યા હોય અને કોક દુખિયારો યાદ કરીને પાછું મારું ભાણું મૂકીને કે ના ભાગું તો મારા અવતારમાં ખોટ પડે, હું સિંધવન છપરા નદીના ગંધર્વ્યા મેલડી છું. મેં હજારો લાખો ને કરોડો રૂપિયા લોકોના બચાયા છે, પણ એમને મારી કદર ના કરી, એમને મારી કિંમત ના કરી. ખાલી પૂછાવા આયા અને પૂછીને જતા રહ્યા ને. એમને એમ થયું કે અમારી ખોડિયાલ અમને મળી ગઈ, એમને એવું થયું મારી ચાવણ માતા અમને મળી ગઈ, એમને એવું થયું કે અમારી માં રાજી થઈ ગઈ ને અમે ભક્તિના માર્ગે જતા રહ્યા. તમે ભૂલી ગયા કે તમારી માં સારું નથી કરતી ને ત્યારે તમે મારા શરણ મન મારા ચરણમાં આયા હતા ને મેં ખોળે ખંચેરીને હાચા હોના જેવા મોતી જેવા હીરા જેવા કરીને તમારી માન તમને આલ્યા હતા. તમારા ગુનાન તમારી ભૂલો એટલી બધી હતી કે તમારી કુળદેવી કહેવા તૈયાર નથી. તમારા ઘરે મેલડી બેઠી હતી એ તમારું સારું કરવા તૈયાર નથી, કારણ કે તમારી કુળદેવી કહેતી હતી એને કે આ વસ્તીએ ગુનો કર્યો છે, આ લોકો અમારા કીધામાં નથી એટલે આપણે સારું કરવું. પણ બધાને મેં એક બાજુ ઉભા રાખીને મેં સુખ લઈને તમારા ઘરે આવી હતી. આજે કહું છું પેલા કહેતી, આજે કહું છું ને વર્ષો થશે ને તોય કહીશ કે તમે દરેક મારા છો ને હું દરેક નહીં છું. પણ ક્યાંક તમારાથી ભૂલ થતી હશે. મારું અને તમારી માનું હૃદય તો વિશાળ છે, એટલે તો સદાના માટે હાલશે ને. તમારી જરૂરત જે કઈ હશે પૂરી કરશે, તમને સારું અને તમે સુખી થાવ ને એવું જીવન માં તમને હાલશે. પણ તમે માને ભૂલી જાઓ છો. આ કળિયુગમાં માને ભૂલી ગયો ને એનો ભાવ બગડ્યો કહેવાય. માને કદી ભૂલાય? આજે હારા માણસોને બાપા દાદા પરદાદા બાતા બધા માતાઓ મૂકીને ગયા છે. કોઈ જોગણી મૂકીને ગયું છે, કોઈ ઝોપડી મૂકીને ગયું છે, કોઈ હનુમાન મૂકીને ગયા છે, કોઈ મેલડી મૂકીને ગયા છે, કોઈ ચાવડ મૂકીને ગયા છે. પૂછી તૂટી ગયા, લાંબા થઈ ગયા, બકરા આલી દીધા, જાતરો કરાવી દીધી, દાણા જોડાઈ લીધા, મઠ અને મંદિર બનાવી દીધા, પણ કોઈ એવું ના કીધું કે તારી પેઢીમાં આ વાતનું દુઃખ છે. જેને જાતરો લીધી, જેને બકરા લીધા ને એ માતા આજે કહેવાના આવી, પણ મને તો કહી તમે સુખડી આલી ને સુખડીમાં હું આખી તમારી 200 વર્ષની પેઢી ગઈ નાખી. એવા માણસો મને ભૂલી ગયા. અત્યારે તમને કહું છું કે આજે મને બધા મળવા આયા હશે, મનમાં આશા લઈને આયા હશે, માતાજી પાસે જઈએ, માતાજી તો બધાનું સારું કરે છે, તે અમારું સારું કરશે. માતાજી પાસે જઈએ. અમે આજે પહેલી વખત આયા છીએ તો માતાજીને મળી લઈએ, એમને પૂછીએ અમારે શું દુઃખ છે, અમે દેવના દીવા કરીએ, અમે ભક્તિ કરીએ, અમારા જે કામ નથી થતા એ બધા થવા માંડ. માણસ અધૂરીઓ થઈને દોડીને મારી પાસે આવસ. પહેલી વખત આવ્યો છું, માતાજીને મળવું જ છે. હું એવું કહું છું કે હું કોઈના બાપની દાસી નથી, હું રાજા મેલડી છું. મારી ઈચ્છા થાય ને તો જ બતાવું છું. હું કોઈના બાપની દાસી નથી, હું માં છું. એ ઘરે તમારે બેઠી છે ને તમે એને બતાવજો, મને બતાવવાની જરૂર નથી. અને તમારા ઘરે બેઠી છે ને પૂછી લેજો એક વખત કે અમરતી મેલડી કોણ છે. હું કળિયુગનો રાજા મેલડી છું, હું સિંધવન છપરા નદીના ગંધર્વ્યા મેલડી છું. તમારા ઘરે જોગણી બેઠી હોય ને તમારા ઘરે જોગણી તો એક વખત પૂછજો કે અમરતી મેલડી કોણ છે, એટલે કહેશે કે બાપા એ તો કળિયુગનો રાજા મેલડી છે. તમારા ઘરે કાળકા બેઠી હોય ને તેને એક વખત પૂછજો કે ઓલી અમરતી મેલડી શું કહે છે, તારે કહેશે કે સાચું જ કહે છે. અને તમારા ઘરે કદાચ ઝોપડી માતા બેઠી હોય ને અખત માતા બેઠી હોય ને તમારા વડવાયો કદાચ નરકના પ્યાલા પીધા હોય અને ઉડતો ચકલું આમ કરીને તમારા દાદાથી ચકલું પડીએ એને પૂછજો કે અમરતી મેલડી કોણ છે, તારે અખત ઝોપડી એવું કે મોટી મેલડી છે. તમારા ઘરે સધી બેઠી હોય તો પૂછી જોજો કે અમરતી મેલડી કોણ છો, એ કહેશે કે ના એની પાસે એના શરણ ચરણ કોઈ દાડો છોડતા નહીં. તમારી માં મારું પ્રમાણ આલ છે, મારે કોઈ આલવાની જરૂર નથી. નકર મને એક જગ્યા બતાવો એવી જે એવું કે ડોશીના રૂપમાં મળે છે. એક જગ્યા બતાવો જે એવું કે પાવાગઢમાં મળે છે. કોઈ એક બતાવો કે રાત્રે ભજન કરે અને માના દર્શન થાય છે. એક જગ્યા બતાવો, કોઈ જગ્યાએ નથી. દુનિયામાં બધી વાતો થશે, વાતો થતી આવી છે અને તમે સાંભળો છો. તમારા દાદા સાંભળતા આયા હતા. પણ એમ કહું છું કે આજે તમારી માં બેઠી છે ને તમારા દાદા ભગવાનના ઘેર ગયા, તમારા દાદીઓ ભગવાનના ઘેર ગઈ ને તમારી માતાઓ ગઈ.
આજે કહું છું ચાવણ નો દીવો કરતા હોય ને તો રાત્રે દીવો કરીને કોઈ પૂછો તો ખરી કે અમે અમૃતની મેલડી પાસે જઈએ છીએ માં, તે સાચું છે કે ખોટું? તમારી માં સપનામાં આવીને કે એનું ચરણ ને શરણ છોડતા નહીં તો માનજો કે હું સિંધવન છપરા નદી ગંધર્પિયા મેલડી બોલતી હતી. મારું આટલું જ વાક્ય બહુ છે. દુનિયાની તમામ શક્તિઓ ભેગી થાય ને તારે કહેવાય કે હું સિંધવન છપરા નદીના ગંધર્પિયા મેલડી છું. મારો આટલો શબ્દ કાફી છે. દેવતાઓની કદાચ સભા ભરાયેલી હોય, 64 જોગણી આવ્યું હોય, 5200 વીર આયા હોય, પીર કે પેગંબરો આયા હોય, દુનિયાની જેટલી બધી માતાઓ શક્તિ ને બધું થતું હોય ને વાતો થતો હોય, પણ જ્યાં મેલડી આવીને ઉભી રહે ને ત્યાં પાછી જગ્યા છોડી દેવી પડે. હું મેલડી છું. ધર્મરાજાના કાંટાથી કાંટા બિલાઈને હું તો ન્યાય કરું છું. દેવના ન્યાય કરું છું. આ કળિયુગમાં દેવના ન્યાય કોઈ કરીને આલે? અરે હું તો એવું કહું છું કે દેવના ન્યાય તો હેડો નાનો છોકરો કદાચ મુઠ્ઠી લેશે, ચપટી ભરીને દાણા લેશે ને તમને નાખીને કહેશે કે વેણ પડે તો વાત કરું. મારી પાસે એવું નથી. એમ કહું છું કે સાચા બનીને આવો અને પવિત્ર થઈને જાઓ, અને તમે કદાચ સાચું બોલો અને તમારો શબ્દ પડે જો ના રમી નાખું તો મારા અવતારમાં ખોટ પડે. હું દાણા માળા વગરની મેલડી છું. પ્રથમ મેલડી એટલે કહેવાય આ કળિયુગ કે દાણા નથી લીધા, માળા જોયું નથી. હું જોઉં, હું બોલું અને તમને બતાવું, અને ના બને એ ના નીકળે તો બર્યું આ જ અવતારમાં મને ખોટ પડશે. પણ તમારામાં જે ખોટ પડી છે ને એને સુધારો. માં 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 મને માં 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 કઈ મારી પાસે બધું લઈ ગયા. હારું ભાઈ લઈ ગયા તો લઈ ગયા, તમારા નસીબનું તમે લઈ ગયા છો ને. પણ એમ કહું છું કે તમે સુખ ભોગવો છો, સારા ઘરમાં રહો છો, સારી ગાડીમાં ફરો છો, સારું બહારનું ખાવ છો. હું આનંદ છું. મને આનંદ છે કે તમે સુખી થયા ને. તમે ફરતા હતા, તમે દાણા જોવડાવતા હતા, તમે ભુવાઓમાં જતા હતા, લાખો રૂપિયા તમે દવામાં ખર્ચ્યા. આજે દવાખાના બંધ થઈ ગયા. હું એમ કહું છું કે દવાખાના બંધ જેને કર્યા છે ને, તમે ત્યાં બંધ થઈ ગયા છો. એટલે તમારે વિચાર કરવાનો છે તમારે ક્યાં જવાનું છે. પછી માં કરતા કરતા આવો માતાજી ગુનો ભૂલ થઈ ગઈ. હું કહું છું તમે કોઈનું ખૂન કરી નાખો, માણસ કોઈનું ખૂન કરી નાખે ને એવું કે મારથી ગુનો ભૂલ થઈ ગઈ તો સમા થાય? કોઈ સમા કરે? સજા થાય ને. હું સજા આલતી નથી, ભલે 2 વર્ષે આવે, પણ એમ કહું છું કે સાચો ભાવ લઈને આવ્યો છે ને મારા પાસે વળ્યો છે ને, હું તારી બાજુ વળવું છું. માણસે જાગી જવાની જરૂર છે. માને તો જગાડી દીધી, માને તો બોલતી કરી દીધી, માને તો ખાતી પીતી કરી દીધી, માને તો સુખ કેવી રીતે તમને આલું છે ને એવી તમને કરી આલી ને એવી તમને સમજણ આપી દીધી, પણ તમે મારું ચરણ મારું શરણ ભૂલી ગયા. ઘર નતું તો કે માતાજી ઘર આલો ને, અત્યારે ઠંડી ઠંડી હવા ખાય હું જોઉં છું. થાય ને પેલા કે માતાજી કઈ સાધન નથી, અત્યારે હારી ગાડી આલી, ગાડીમાં ફળસ, મન ભૂલી ગયા. અત્યારે બધા આયા બધા કહે છે ને માં 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 માં. પટેલ કહે છે ને હું સિંધવન છપરા નદી ગંધર્પિયા મેલડી છું. આજે આખો દાડો બધા મન દોડતા આવશે, કોક ચાલતું આવશે, કોક ધજા લઈને આવશે, ઢોલ વગાડતો આવશે, કોક બાળક લઈને આવશે, કોક સુખડી લઈને આવશે, કોક શણગાર લઈને આવશે, કોઈ 17 લઈને આવશે. લઈને કઈક ને કઈક આવશે ને. હું એવું કહું છું કે ભાવ હશે ને તો હું તમારા સુધી જરૂરથી આવીશ. એનો મારા ભક્તો મારા ભાવિક આયા છે ને, આજે મારા ભક્તો મારા ભાવિક આયા છો ને. માનો કે આજે કેટલી બધી ગાડીઓ પડી છે ને, એનો એક ગાડીઓ પર મારી અમૃતની મેલડીનો ફોટો બતાવો છે. પટેલ છે નથી. કારણ કોઈ પ્રશ્ન કર કોનો ફોટો? પ્રશ્ન થાય ને. તમે જ્યાં રહેતા હોય ત્યાં ગાડી તમારી જવાની છે, પ્રશ્ન કરે કે કોનો ફોટો છે. આપણે કહેવું પડે કે અમૃતની જાગતી જોગમાયા મેલડીનો ફોટો છે. તમે ઊંઘમાં છો એમ કહું છું. કદાચ સુખ લેવું હોય ને, તમારે સુખી થવું હોય ને, અને દરરોજ કંઈક નવું જીવન જીવવું હોય ને, તો તમારા ઘરમાં અમૃતની મેલડીનો ફોટો હોવો જોઈએ. હોવો જોઈએ કે ના હોવો જોઈએ? જેને ઘર આપ્યું એના ઘરમાં ફોટો હોવો જોઈએ. જેને ગાડી આલી ને ગાડી પર ફોટો હોવો જોઈએ. આપણે માથે મોટું કોઈ નથી આ કળિયુગમાં. કદાચ એક સમય ભાઈ હશે ને તો એ કદાચ મેકી દેશે, બાપ હશે ને તો એ નહીં બોલાવે, સગાવાલા હશે ને યાદ નહીં પકડે. એટલું યાદ રાખજો કે મેં જેનો પકડ્યો છે ને એનો પરમાત્મા નહીં છોડાવવા આવે. બસ
બસ ખાલી પૂછવું. માતાજી પાસે જઈને પૂછી લઈએ. હું કોઈની બંધાણ નહીં, હું તો મોજેલી મેલડી છું. મારી ઈચ્છા થાય તો વાત કરું, તો બેઠી બેઠી મારા દીવામાં હોનાના ઝુલામ ઝૂલું છું. મન તમે શું આપી દીધું? કોઈ કઈ મને આપી દીધું? માણસ ખોટું જ બોલે. વર્ષોથી ખોટું બોલતો આવ્યો ને તારે ખોટું બોલે. એની માની પાસે ખોટું બોલે ને મારી પાસે ખોટું બોલે. 10 વીઘા જમીન હોય ને 10 વીઘા જમીન તો એ મને કહે કે માતાજી કશું જ નથી, દુખી થઈ ગયા, ગરીબ થઈ ગયા. મને કોઈ દાડો કોઈ પૂછતો નથી કે માતાજી તમે આ કેમનું કરો છો ને તમે કેમનું કરશો. મને કોઈ પૂછતું નથી, પોતાના દુઃખ માટે આવસ. નતર એટલો બધો હોય તો 10 વીઘા જમીન હોય તો 2 વીઘા ના આપી દે મશાણી મેલડીના નામની. ના કે માતાજી અહીં તમારું મંદિર બનાવજો, તમારી જય જયકાર અહીં થાય. એવો ભાવ હોવો જોઈએ ને. એવો ભાવ આવતો નકર થવું જોઈએ કે આપણી પાસે 10 વીઘા જમીન છે તો આપણે અમૃતની મેલડીના નામની એક જમીન 2 વીઘા આપી દો, એનું મંદિર બનશે, એની ગાદી થશે, હજારો લાખો ને કરોડો માણસનું કલ્યાણ થશે. અને આપણી જમીન છે, ભૂમિકા છે, પવિત્ર થશે. એવો ભાવ આવતો નથી. તમારા દાદા હતા ને, આ એમની જમીન એ મૂકીને તમને ગયા, તમારે મૂકીને તમારા દીકરાને જવાનું, તમારો દીકરો એ મૂકીને જતો રહેશે. કોઈ કામમાં આવશે? અરે ના આવે જમીન, ના આવે. મારા જેવી મેલડી કોઈક જમીનમાં બેઠી હોય તો હજારો લાખો ને કરોડો પરિવારનું કલ્યાણ થાય. મેલડી છો પણ કોઈનો ભાવ થાય ખરી? થાય? પટેલ થાય? ના થાય. આપણે તો દુઃખ મટાડવા આવ્યા છીએ, એ કઈ જમીન હાલવા આવ્યા છીએ. તારા હું એ જ કહું છું કે મને કોઈ આ કળિયુગમાં હાલવા વાળો નથી. સદાના માટે તમે માંગવા વાળા છો, માંગ જ કરો છો કે એમને આપો. નતર હું કહું છું કે તારા મને મળવા આયા હોય તો જાઓ એક ગાડીએ મને ફોટો બતાવો કે અમરતે મેલડીનો ફોટો છે. ક્યાં તમારો ભાવ ક્યાં મને એમ કહો હેડો. નકર હોવો જોઈએ કે ના હોવો જોઈએ? શું તમને નથી ખબર કે હું કોણ છું? શું તમને નથી ખબર કોને હું શું બતાવું છું? શું તમને નથી ખબર કે તમારા જીવનમાં શું પરિવર્તન થયા? શું તમને નથી ખબર તમને શું દુઃખ હતું? શું તમને